ભરૂચ શહેરમાં ભારે વાહનોના પ્રતિબંધ છતાં ડમ્પરોની બેફામ અવરજવર ફરી એકવાર સામે આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા શહેર વિસ્તારમાં સવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરાયો છે, પરંતુ તેનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। આજે શુક્રવારે બપોરના 3 થી 4 વાગ્યાના સમયગાળામાં એક ડમ્પર ચાલકે શહેરમાં પૂર ઝડપે વાહન ચલાવી મોપેડ પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી, જેના કારણે અકસ્માત સર્જાયો। સદનસીબે મહિલા ડમ્પરના ટાયર નીચે આવતા પહેલાં દૂર ફંગોળાઈ જતા જીવ બચી ગયો, પરંતુ થોડી ક્ષણો માટે સમગ્ર વિસ્તાર સ્તબ્ધ બની ગયો। અત્યંત ચિંતાજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ પણ ડમ્પર ચાલક ત્યાંથી વાહન લઈને ફરાર થઈ ગયો। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનું ફૂટેજ હાલ વાયરલ બન્યું છે। ભારે વાહનોના પ્રતિબંધ છતાં શહેરમાં બેફામ દોડતા ડમ્પરોને લઈને શહેરજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા માંગ ઉઠી રહી છે કે જિલ્લા કલેક્ટર તાત્કાલિક કડક કાર્યવાહી કરી નિયમોનું કડક અમલ करावे, જેથી ભવિષ્યમાં આવા ગંભीर अकस्मातों अटकावी शकाय। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।